હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પહોંચ્યા એફએસએલ ખાતે. મૃતકોના ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરવામાં આવશે. બેઠકમાં ગૃહ વિભાગના સચિવ, આઈબીના આઈજીપી, એફએસએલના ડાયરેક્ટર હાજર છે. થોડી જ વારમાં હર્ષ સંઘવી પ્લેન ક્રેશ સાઇટની પણ મુલાકાત લેવાના છે. અમદાવાદ પોલીસ કમિશનર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી એફએસએલ ખાતે પહોંચ્યા. મૃતકોના ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરવામાં આવશે. બેઠકમાં ગૃહ વિભાગના સચિવ, આઈબીના આઈજીપી અને એફએસએલના ડાયરેક્ટર પણ હાજર. તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે. કિંજલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ એફએસએલની પણ મુલાકાત લીધી, સાથે જ મૃતકોના ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે પણ રિવ્યૂ કરવામાં આવશે. કયા નિર્ણયો લેવાઈ શકે, આ સાથે જ મૃતદેહો ઝડપથી સોંપવામાં આવે પરિવારજનોને, તેવી પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે. હિરલ, દેખો, જે પ્રકારની ઘટના બની છે, ઘટનાને કોઈ રોકી શકતું નથી, પરંતુ સ્વાભાવિક છે કે જે પરિવારો છે, પરિવારને મૃતદેહ ઝડપથી મળે તે માટેની જે પ્રક્રિયા છે તે ઝડપથી કરવાનો પ્રયાસ છે તે તંત્ર દ્વારા થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે જે વહીવટી તંત્ર છે તે સુચારુ રૂપે ચાલે અને ઝડપથી જે પણ પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને જે મૃતદેહ મળે તે માટેનો જે પ્રયાસ છે તે સરકાર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. તેની જ તજવીજની અંદર જે ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે તે સતત 2 દિવસથી જે પ્લેન ક્રેશ ની જે દુર્ઘટના સ્થળ છે ત્યાંથી માંડીને સિવિલ હોસ્પિટલ અને જે એફએસએલ ના જે વિવિધ અધિકારીઓ સાથે સંપર્કમાં છે. અત્યારની વાત કરવામાં આવે તો એફએસએલ ની ઓફિસ ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા છે. ત્યાં મહત્વપૂર્ણ જે રિવ્યુ બેઠક છે તે લેવામાં આવશે. આ રિવ્યુ બેઠક દરમિયાન એફએસએલના જે ચીફ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે જ આઈબી વડા, તેની સાથે જ જે ગૃહ વિભાગના સચિવ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને જે 271ની વાત કરવામાં આવે તો અત્યાર સુધી છેલ્લા 2 દિવસથી હજુ ડીએનએ સેમ્પલ લેવાઈ રહ્યા હતા, એટલે કે ડીએનએ મેચ કરવાની જે પ્રક્રિયા છે તે આજથી શરૂ થશે. 72 કલાકના સમયની વાત છે તે કરવામાં આવી રહી છે કે 72 કલાકનો સમય એ ડીએનએ મેચ માટે લાગતો હોય છે. બીજી તરફ 8 જેટલી જે ડેડ બોડી છે તે પરિવારજનોને સુપ્રત કરી દેવામાં આવી છે કે જે આઈડેન્ટિફાઈ થઈ છે. તો તેવા સમયની અંદર ડીએનએની જે પ્રક્રિયા છે તે બની શકે તેટલી ઝડપથી થાય. હાલાકી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જે લેબ છે ત્યાં 1000થી પણ વધારે ડીએનએ ના જે સેમ્પલ છે તેનું ટેસ્ટિંગ છે તે થઈ શકે છે. એટલે એક પણ સેમ્પલ છે તે ગુજરાતની બહાર મોકલવા નહીં પડે. પરંતુ આ પ્રક્રિયામાં ક્યાં મુશ્કેલી આવી રહી છે, કેમ કે કેટલીક જે બોડી છે તે ખૂબ જ કહી શકાય કે એ રીતે બળી ચૂકી છે અને ઘણી જે બોડી છે તે આઈડેન્ટિફાઈ કરવી મુશ્કેલ છે. કેટલાક જે પરિવારજનો છે તે વિદેશમાં રહી રહ્યા છે, તે આવી રહ્યા છે. તો આ જ તમામની લઈને ડીએનએ પરીક્ષણ છે તે કેટલું ઝડપથી થઈ શકે અને તેની માટેની જે મહત્વપૂર્ણ બેઠક છે તે હાલમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે તે લઈ રહ્યા છે. આ બેઠકમાં સીધા તે જે ક્રેશ સાઇટ છે કે જ્યાં અકસ્માત થયો હતો તે ત્યાં જવાના છે, કેમ કે ત્યાં પણ અત્યાર સુધીમાં વિવિધ એજન્સીઓ, તપાસ એજન્સીઓ છે, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, તે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. અને જે અત્યારે જ માહિતી મળી છે તે પ્રમાણે એક વધુ જે મુદ્દે છે તે પણ મળી આવ્યો છે અને તે એક જે એર હોસ્ટેસનો હોઈ શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને ત્યારબાદ તે સિવિલની મુલાકાત પણ લેવાના છે. સિવિલમાં કેટલાક જે પરિવારજનો છે તે નારાજ જોવા મળી રહ્યા છે, કેમ કે તેમના સ્વજનની જે કહી શકાય કે હજુ સુધી કોઈ પણ અતોપતો નથી. તો આજે તમામ જે સાઇટ્સ પર છે ત્યાં આજે ગૃહપ્રધાન મુલાકાત લેશે અને એક રિવ્યુ બેઠક કરશે અને બને તેટલા ઝડપથી પરિવારને પોતાના મૃતદેહ, જે પણ સ્વજનો છે તેના મૃતદેહ મળી શકે અને જે પણ દર્દીઓ સારવાર હેઠળ છે તેમની સારવાર યોગ્ય થાય તે માટેનો જે બેઠકોનો દોર છે તે સરકારમાં ચાલી રહ્યો છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી એફએસએલની મુલાકાતે અને થોડી જ વારમાં હર્ષ સંઘવી પ્લેન ક્રેશ સાઇટની પણ મુલાકાત લેવાના છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH